ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઢેબરા. તો ઢેબરા આપણે બનાવશું જુવારના લોટના. તો અત્યારે હાથમ આઠમ આવે છે તો તમે જુવારના ઢેબરા બનાવીને 2-3 દિવસ રાખી શકો એમ. તો એના સારું આપણે તો આ જુવારનો લોટ લીધો છે 2 વાટકી. જે આપણે વાટકી લીધી છે એ 2 વાટકી ભરીને જુવારનો લોટ લીધો છે. અને દહીં તો અડધી વાટકી આપણે દહીં લીધું. અને સફેદ તલ લીધા છે 2 ચમચી. અને કસૂરી મેથી તો આ આપણે અડધી વાટકી જેટલી કસૂરી મેથી લીધી છે. અને એટલું જ આપણે ગોળ લીધો છે. અને સફેદ તલ આપણે લીધા 2 ચમચી. તો 1 ચમચી આપણે કાળા તલ લીધા છે. તો તમે કોઈ પણ એક તલ નાખી શકો, 2 ન નાખવા હોય તો એમ. અને મસાલામાં આપણે આ અડધી ચમચી લીધી છે સૂંઠનો પાવડર, એકદમ મસ્ત ફ્લેવર આવશે. અને થોડોક આપણે અજમો લીધો છે અને થોડીક હિંગ. અને ઘી જો હે આપણે મોણ માટે, તો મોણમાં આપણે ઘીનું દેશું એમ. અને નોર્મલ મસાલા જો હે આપણે હળદર, મરચું, ધાણા, જીરું એ બધું, મીઠું, તેલ જો હે અને પાણી જો હે. તો પહેલાં આપણે ગરમ પાણીથી બાંધવાનો લોટને. તો પહેલાં ગરમ પાણી આપણે મૂકી દઉં. તો આ આપણે 2 વાટકી ભરીને પાણી લીધું. જે લોટ આપણે 2 વાટકી ભરીને લીધું એ જ 2 વાટકી ભરીને આપણે પાણી લીધું. તો ગેસ ચાલુ કરશું અને પાણીને ગરમ થવા દેવું. તો પાણી ગરમ થાય ત્યાં આપણે લોટને બીજા મસાલાની તૈયારી કરી લેવું. તો આમાં આપણે આ દહીં નાખી દેવું. તો આપણે ઘરનું મેળવેલું જ દહીં છે ને મીડિયમ ખાટું છે, બહુ ખાટું નથી એમ. અને આમાં આપણે ગોળ નાખી દેવું. તો ગોળ આપણે ડબ્બાનો જ ગોળ લીધો છે. અને સફેદ તલ અને અજમો અને આ હિંગ અને આ સૂંઠનો પાવડર અને આ કાળા તલ. તો આમાં આપણે હવે ઘી નાખીશું. તો 2 ચમચી આપણે આમાં ઘીનું મોણ નાખીશું આ રીતે. હવે આમાં નાખી દેવું કસૂરી મેથી. તો હવે આમાં બીજા મસાલા નાખી દેવું. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું મીઠું આપણે આમાં જોઈ. અને હળદર તો નાની ચમચી છે તો 1 હળદર. ને ધાણા જીરું. તો આ રીતે આ 2 નાની ચમચી ભરીને ધાણા જીરું. ને લાલ મરચું. તો લાલ મરચું આપણે થોડુંક તીખું નાખીશું. આ નાની ચમચી છે એટલે મોટી 2 ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું નાખવાનું. તો આ આપણે 4 ભરીને નાખીશું આ રીતે. કેમ કે આપણે આમાં બીજું લીલા મરચાં કે એવું કંઈ નથી નાખતા એટલે. તો તમે તમારી તીખાશ પ્રમાણે તમે લાલ મરચું નાખી શકો. અને થોડુંક આપણે નાખીશું એમાં કાશ્મીરી મરચું આ રીતે. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું. એટલે દહીંમાં ગોળ નાખીએ એટલે ઓગળી જાય એકદમ સરસ. ડબ્બાનું ગોળ છે એટલે વાર નહીં લાગે એને. આ રીતે પહેલાં બધો મસાલા મિક્સ કરી લેવાનો. એકદમ મસ્ત સુગંધ આવે છે. તો હવે આપણે આમાં આ લોટ લઈ લેવું જુવારનો. આમાં પછી આપણે આ બધું નાખ્યું એટલે લોટ બાંધવામાં જરૂર પડે એટલું જ પાણી નાખવાનું. પહેલાં આ બધું મિક્સ કરી લેવાનું. પાણી ગરમ થઈ ગયું તો ગેસ આપણે બંધ કરી દેવાનું. તો આ બધું આપણે મિક્સ એ રીતે કરી લેવાનું છે.
આ રીતે બધાય મસાલા લોટમાં મિક્સ થઈ જવું જોઈએ. આમાં હવે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું. તો આમાંથી આપણે ગરમ પાણી થોડું થોડું લઈ આ રીતે થોડું થોડું નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. તો પાણી એકદમ ગરમ છે એટલે થોડુંક આપણે આ રીતે ચમચીથી મિક્સ કરશું. આને આપણે મિક્સ કરી લેવું, હાથેથી ભેગો કરી લેવું. આમાં આપણે અડધું જ પાણી લગભગ જરૂર પડી છે. એક વાટકી કરતાંય થોડુંક ઓછું એટલું જ આપણે પાણી આમાં જોઈએ. તો આ રીતનો લોટ બાંધવાનો. નોર્મલ પાણી આમાં હું કરો ગરમ કરી, કેમ કે આ જુવારનો લોટ છે એટલે આને તમારે તમે નહીં તો હરખું વણી નહીં શકો, એટલે થોડુંક આને ગરમ પાણીથી બાંધવું પડે. નહીં તો પછી ગરમ પાણીમાં આપણે જેમ જુવારની રોટલી કેમ બનાવી હતી એ રીતે ગરમ પાણી કરીને પછી એમાં લોટ નાખીને મિક્સ કરવું પડે. એ રીતે કરો કે પછી આ રીતે એકદમ ગરમ પાણીમાં બાંધો એમ. એટલે એ રીતે લોટ બાંધવાનો એમ. કેમ કે નહીં તો આ બાજરાના લોટ જેવો હોય જુવારનો, એટલે તમે વણી ના શકો એમ. થોડું ગરમ પાણીથી કરો ને તો તમે એને બનાવી શકો વણીને એમ. તો આ રીતનો લોટ બાંધવાનો, બહુ કઠણ નહીં બાંધવાનો, આ રીતે મીડિયમ. જો આ તો આ રીતનો લોટ આપણે જોઈ. હવે આપણે આમાંથી બનાવશું. તો આ લોટને આપણે જાજી વાર રેસ્ટ આપવાની જરૂર નથી, કેમ કે પછી વધારે ઢીલો થઈ જાય. કેમ કે આમાં દહીં ને ગોળ ને બધું નાખ્યું છે આપણે, એટલે વધારે ઢીલો થઈ જાય. એટલે આને તરત જ બનાવવાના એમાંથી એમ. તો હવે આપણે આમાંથી બનાવશું. તો આ તવી છે એને આપણે થોડી ગરમ કરી લેવું. તો તવી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાંથી થોડોક લોટ લઈને બનાવી લઉં. આ રીતે. તો આને આપણે જે રીતે આપણે કેમ સેલો ફ્રાય કરી એની જેમ બનાવશું. આને તમે મોટા વણવા જાઓ તો એ ફાટી જાય, કેમ કે આ આપણે લોટ છે ખાલી જુવારનો એમ. તો તમારે જો થેપલાની જેમ બનાવવું હોય તો એમાં તમારે ઘઉંનો લોટ એમાં મિક્સ કરવો પડે. આપણે ખાલી જુવારના બનાવી છે તો આ રીતે બનાવશું આપણે. આ રીતે હાથથી કરી લેવાના, બહુ પાતળા નહીં બહુ જાડા નહીં, આ રીતના મીડિયમ. તો તવી ગરમ થઈ ગઈ છે, એમાં આ રીતે તેલ લઈ લેવું. આમાં આપણે આ રીતે જેટલા આવે એટલા મૂકવાના. એમાં ગેસ ધીમો કરી દેવાનો ગરમ થઈ જાય એટલે. અને તમારે જો ડીપ ફ્રાય કરવા હોય, તેલ મૂકીને તરવા હોય તો એમાંય તમે તરી શકો એમ. તો આપણે આ રીતે જ બનાવશું.
એકદમ ધીમા ગેસે એને તમારે શેકવા પડે. એકવારમાં 3-4 જેટલા આવે એટલા મૂકી દેવાના એમ. જરૂર પડે તો થોડુંક તેલ નાખી દેવાનું. તમે 4 તો એક હારે આવશે જ. એક બાજુ થઈ જાય તો એને ફેરવી લેવાનું. બે બાજુ એકદમ આવા શેકાય છે એવા શેકી લેવાના. એકદમ ઇઝીથી હાથથી તમે આ રીતે બનાવી શકશો એમ. તો આને આપણે જે આ રીતના પાકી જાય એને કાઢી લેવાના. બે બાજુ એકદમ આ રીતે સરસ. તો બધા એ રીતે બનાવી લે. જાડા પાતળા તમારે કેવા બનાવવા એ તમારી પર. થોડાક પાતળા કરવા હોય તો આ રીતે તમે થોડાક પાતળા બનાવી શકો એમ. તો બધા આપણી રીતે શીખી નાખો. તો આટલા આપણે બનાવી લીધા છે ને બીજા પાકે છે. તો એકદમ ધીમા ગેસે એને પાકવા દેવાના. એકારે 5 થી 6 થઈ જાય અને એવું લાગે તો આપણે વધારે બનાવવાના હોય તો 2 તવી મૂકી દેવાની શેકવા માટે. તો એકદમ મસ્ત ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. પણ એને પકાવવામાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું એમ. તો 2 થી 3 દિવસ આને તમે ગમે ત્યાં આપણે ટ્રાવેલિંગમાં જવું હોય તો પણ તમે લઈને ભેગા જઈ શકો એમ. તો દહીં ભેગા ખાઓ, ચા ભેગું ખાઓ, એકદમ સરસ લાગશે ખાવામાં. તો આટલા આપણે 2 કપ લોટમાંથી આટલા બન્યા છે એમ. તો એને એક તોડીને જોઈ લઈએ આપણે. એકદમ સરસ લાગશે. અંદરથી આ રીતે પાકી જવા જોઈએ, કાચા ન રહેવા જોઈએ. તો આ ટમાટરમાં બનાવજો આ જુવારના લોટના ઢેબરા. તો તૈયાર છે આપણા જુવારના લોટના ઢેબરા. તો આ ટમાટરમાં બનાવજો ઘરે જુવારના લોટના ઢેબરા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ જુવારના લોટના ઢેબરા.